હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. અને આજે તમને ફરી મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો છે બધી બધા રહેજો. હનુમાનજીનું મંદિર બહુ પ્રખ્યાત અને સારું એવું વાતાવરણ, એવી જગ્યાએ અમે આવી જઈએ. તો તમે પણ સરસ મજાનું આ વાતાવરણ નિહાળી શકો છો. સરસ મજાનો બગીચો. જય શ્રી રામ, જય જય રામ, જય સિયારામ. શનિ રવિવારે 2 દિવસે બહુ બધી પબ્લિક અહીંયા ઘોડાપુર ઉમટતું હોય બાજુના ગામથી, અને આ બાજુ બીજું ગામ છે, બંને ગામથી. અને સરસ મજાનો બગીચો, સરસ મજાનું વાતાવરણ, કુદરતી સાનિધ્યમાં આવેલું આ મંદિર. અહીંયા બાળકો માટેની સરસ મજાની રમવા માટેનો પણ સરસ મજાનો હિંચકા, ચકદોડ અને લપસણી, અને છોકરા અને યુવાનો માટે સરસ મજાનો વોલીબોલ માટેની નેટ પણ છે. બગીચો પણ સારો છે. હવે આપણે જઈશું મંદિરમાં, રામકુટીરમાં. જય શ્રી રામ, જય શ્રી રામ. જય સિયારામ. શ્રી રામને વાલા એવા હનુમાનજી દાદા, અને હનુમાનજીને તો આખું ભારત એમના માટે હંમેશ તૈયાર જ હોય છે, કારણ કે હનુમાનજીના ભક્ત છીએ. અને આપણે આજે હનુમાન દાદાના દર્શન કરવા માટે મહેસાણા જોડે આવેલું સરસ મજાનું ગામ એટલે ઉચરપી, અને ઉચરપીના લોકો જ્યારે જ્યારે મારે અહીંથી નીકળવાનું થાય એટલે ખરેખર આનંદ આવે. પણ સમયના અભાવે કોઈ દિવસ મારે અહીંયા મંદિરે આવવાનો મોકો ના મળ્યો, અને આજે એવો જ અચાનક સમય આવ્યો, અને અહીંથી આજે ફરીવાર નીકળવાનો સમય થયો, અને મને એ જ મંદિર પાછું દેખાયું. તો મને એવું થયું કે આજે આપણે હનુમાન દાદાના દર્શન તો કરી જ લઈએ. તો આજે એવું સરસ મજાનું રૂડું મંદિર, સરસ મજાનું અહીંનું ચોગાન, અહીંયા બાગ બગીચો અને કુદરતી સાનિધ્યમાં આવેલું આ મંદિર, આ ગામ, અને ગામની વિશેષતા આ મંદિર જ છે. તો આપણે અહીંયા મંદિરના પટાંગણમાં આવી ગયા. દાદાના જ્યારે ચરણોમાં આવીએ એટલે લગભગ બધું દુઃખ, દર્દ અને તમામ પ્રકારની તકલીફો દૂર થતી હોય છે. ત્યારે એક એવા મારા મિત્ર અથવા તો પહેલી વાર મળ્યા પણ મિત્ર સમાન, અને કંઈક તો એમના અંદર લાગણી આપણે લાગી, તો પૂછવાની કોશિશ કરીએ. એમનું નામ છે કુલદીપભાઈ ચૌધરી. તો આપણે માહિતી મેળવીએ કે આ મંદિરની વિશેષતા એ રીતે શું છે કે જ્યારે જ્યારે હું અહીંથી શનિવાર હોય અથવા રવિવાર હોય અથવા કોઈ પણ રજાના દિવસ હોય, અને જ્યારે આ રસ્તા પરથી નીકળું તો એટલી બધી પબ્લિક હોય કે ના પૂછો વાથી. મને જ્યારે જ્યારે અહીં નીકળું એટલે મને એક વસ્તુ તો જરૂર થતું કે એકવાર આ મંદિરે જવું હોય. આજે એ સમય મને મળ્યો, તો આ મંદિર વિશે કંઈક તો વિશેષતા છે, તો જ લોકો આટલા બધા મંદિરના ચાચર ચોકમાં દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય. તો આપણે કુલદીપભાઈને પૂછીએ કે આ મંદિર હનુમાન દાદાનું છે અને મહિમા શું છે, અને આ ગામ વિશે અને આ મંદિર વિશે થોડી જે બી માહિતી હોય આપણને આપશે. તો આ ભાઈ શ્રી કુલદીપભાઈ. જય શ્રી રામ. આમાં કેવું છે કે જ્યારે પહેલાં અમારું ગામ 1-2 કિલોમીટર આગળ હતું. જ્યારે પહેલાં આ ગામ અહીંયા હતું ને, એટલે ગામમાં પહેલાં કોઈ મંદિર નહોતું, કોઈ ભગવાન માતાજીનું કોઈ મંદિર નહોતું. એટલે ગામવાળા થોડોક ભયથી રહેતા હતા. તો કોઈક મંદિર હોય તો કોઈક મંદિર હોય તો, એટલે 5 પાંડવો એટલે 5 પૂજારીઓ ગામમાં આવ્યા. 5 પૂજારીઓ ગામમાં આવ્યા, અને એ રહ્યા 5 દાડા કે કોઈક 2 દાડા રહેતા અહીંયા, ને ગામવાળાએ એમની સેવા કરી. એટલે યને કાલે એમ કીધું તમારે કોઈ જરૂર હોય તો કહો. યને એમ કીધું કે પાંડવોએ એમ કીધું, પેલા 5 પૂજારીઓ સોરી એમ કીધું કે અમારે પૂજારી કે બીક લાગે, ભાઈ જેવું હોય, અહીંયા કોઈ હ નહીં, અહીંયા અમે ઓલરેડી વગડું હતું, એટલે તમે ભય અમારો દૂર થાય એવું કરો. એટલે 5 પૂજારીઓએ કીધું કે મને તમે 1 રાત્રિનો સમય આપો ને કોઈક 5 ધાન આપો, અડદ રહે એવું કોઈ વગેરે હતું. એવું કોઈ એક્ઝેક્ટ માહિતી નહીં, બહુ જૂની મંદિર એટલે, પણ એવું કીધું 5 ધાન આપો. તે રાતોરાત પૂજારીએ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું, હનુમાન દાદાની મૂર્તિ બનાવી એમાં પ્રાણ પૂરે. ને સવારે કીધું કોની પૂજા કરજો. સવારે ગામ ભેગું થયું, મૂર્તિ જોઈ, એમની સારી એવી પૂજા કરી.
બીજું વચ્ચે કોરોના આવ્યો, ખાના કોઈ ભય આવે ને તો આ સંકટમોચન હનુમાન દાદાના કારણથી ઉચરબીમાં કોઈ ડેથ નથી. અને આ સુધી ઉચરબી ગામમાં કે આજુબાજુના ગામમાં દાદાનો એટલો મહિમા કે આ સુધી લગભગ ઉચરબીમાં તો કોઈ એક્સિડન્ટનો કેસ નહીં બન્યો. એક્સિડન્ટનો કેસ બન્યો હોય તો પણ મોસ્ટ ઓફલી 99.99% ડેથ નહીં છે. એવા કેસ બનેલા કે તમે ના પૂછો, પણ એક ફેર હજુ કોઈ મર્યું નહીં. દાદાનો એટલો મહિમા. તો આપણને ભાઈએ બતાવ્યું કે ખરેખર આપણે પહેલી જ વાત કરી કે દાદાના ચરણોમાં જઈએ એટલે કંઈ જ ઘટે નહીં મારા મત મુજબ. કારણ કે દાદા હંમેશા સર્વોપરી અને ભગવાનનું રૂપ છે, એટલે શંકર ભગવાનનો વંશજ છે એવા સંકટમોચન હનુમાન દાદા અને ઉચરપીના ગામના જે કહેવાય ને કે શેમાળાની અંદર જે વનવગડો અને ગામની અંદર જે વસ્યા 5 પૂજારી આવેલા અને એ પૂજારી દ્વારા 5 ધાન્યો એટલે મગ હોય, મઠ હોય, ગવાર હોય અથવા અનાજ હોય, એ જે ધાન્ય પ્રકારના જે આપણે ખોરાકની અંદર આરોગીએ છીએ એવા 5 ધાન્ય દ્વારા જ મૂર્તિની અંદર એમને નિર્માણ કર્યું અને મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પૂરી અને સરસ મજાનું મંદિરનું નિર્માણ કર્યું. અને એક જ વાર આ મંદિરને ફરીવાર થોડું સજાઈ અને થોડું ફરીવાર બનાવેલું છે. મૂર્તિ હાલ પણ એની એ જ અવસ્થામાં છે. જ્યારે પણ ગામ લોકો અહીંયા મૂર્તિને જ્યારે વાઘા ભગવાનના જ્યારે હનુમાન દાદાના કપડાં જ્યારે એમના સમય આવે ને બદલતા હોય ત્યારે ગામ લોકોનું એવું કહેવું છે કે એ જે મૂર્તિ બનેલી છે એ લગભગ 5 ધાન્યોની છે. કુલદીપભાઈ અને બીજા ભાઈઓ મને પહેલાં જણાવ્યું, પણ કુલદીપભાઈ આપણને ટૂંકમાં બહુ બધી સારી માહિતી આપી દીધી. આ બાજુ બીજા એક ભાઈ છે, આપણે એમની પાસે પણ કંઈક પૂછવાની કોશિશ કરીએ. કંઈક કહી દો. આ કશું વાંધો જે મંદિર વિશે જાણતો હોય. જે કોઈ પણ આવે ને શનિવાર હોય આપણે આડા દાડે કોઈ બધા આવે માણસો, પણ શનિવાર અમારે પ્રખ્યાત હોય. શનિવાર દર્શન કરવા બધા ગામવાળો બધા બહુ આવે. જો આપણે હું મંદિરનું સેવા હું જ કરું. મોસ્ટ ઓફલી કોઈ કોમ હોય સેવા હું કરું. કોમો થાય કેવું તો મંદિરમાં કોઈ શેડ બનાવવો, કોઈ નાની મોટી વસ્તુ બનાવવી, કોઈ બનાવવો. હું હનુમાન દાદાને એટલી કૃપા કે હું જ્યારે મગજમાં વિચારું કે દાદા આટલું કરવાનું હોય, કોઈક દાતા હોય, કોઈ પૈસાની સગવડ હોય, તો મારા અનુભવ પ્રમાણે મને વિધિન 2 થી 3 દિવસમાં હોમથી ભાઈ મારે 10,000 20,000 વાપરવાના, મારે આ કરવાનું તમે કહેજો. હોમથી એવું મને મારો પોતે અનુભવ છે એનો. તો ચલો મૂકો ભાઈ આટલું બોર્ડ બનાવવાનું હોય, દાદા આરું બોર્ડ બનાવવાનું છે. મનમાં વિચાર ના કરે આટલું બોર્ડ બનાવે સારું લાગે, હા ના લાગે, તો 2-3 દિવસ પછી ભાઈ હોમથી આવે ભાઈ મારે 20,000 ખર્ચવાના, મારે 20,000 દાદાને આપવાના, તમારે કોઈ વિકાસ માટે મંદિર માટે કહેવું તો કહેજો. આ પૂજારી પોતે છે અને પૂજારી સેવા કરું. પૂજારી જ કહેવાય, કારણ કે સેવા કોણ કરી શકે? જેને સમય આપવાની, જેને પોતાની અંદર ભાવના હોય એ જ પૂજારી હોય. અને સતત દાદાના ચરણોમાં રહી અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને કંઈક નવું કરવાની ભાવના સાથે જ્યારે એમના મનમાં થોડો પણ વિચાર આવે અને એ વિચાર દાદા સુધી પહોંચી જ જતો હોય અને સીધાજીને એક્શન દાદા દ્વારા 2 થી 3 દિવસમાં જે એમને મનમાં વિચાર જે ફૂટ્યો હોય એનું આખું વૃક્ષ દાદા જ પૂર્ણ કરી આપે છે. એવા કુલદીપભાઈ અને સતત હનુમાન દાદાના સાનિધ્યમાં એમના ચરણમાં સતત સેવા કહેવાય ને કે વહેતી ગંગાની માફક વહાવી રહ્યા છે. પોતે ભણતા પણ હશો કદાચ, પોતે સ્ટુડન્ટ છે, હાલ તૈયારીઓ ચાલુ, હાલ ગ્રેજ્યુએશન છે અને લગભગ તૈયારીઓ કોમ્પિટિટિવ એક્ઝામની કરી રહ્યા છે. તો ખરેખર મને આનંદ આવ્યો. હવે આપણે સીધા જઈશું મંદિરમાં, તમને બતાવવાની કોશિશ કરું. તો મિત્રો આ એ જ મંદિર છે, દાદાના દર્શન કરેલો પહેલાં ધજાના, અને હવે સીધા આપણે મંદિરમાં જઈશું. તો આ છે સંકટમોચન હનુમાન દાદા. આ એ જ મૂર્તિ છે જે 5 પૂજારીઓ દ્વારા બનાવવામાં આવેલી અને 5 ધાન્યો દ્વારા એમનું નિર્માણ થયેલું. અને એના પછી ગ્રામજનો દ્વારા સતત વર્ષોથી ક્યારે અને કેટલો સમય લાગ્યો એ અત્યાર સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. પણ કહેવાય ને કે લોકવાયકા પ્રમાણે આ લગભગ 1000 વર્ષ કરતાં પણ જૂનું હશે એવું મને લાગી રહ્યું છે. અને જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો એ ખરેખર જાગતી અને હાલ બોલતી હોય એવી આ ભગવાન અને દાદા એટલે કે શંકર ભગવાનનો અંશ અને શ્રી રામના વાલા એવા હનુમાનજી, પવનપુત્ર, અંજલિપુત્ર અને પોતે સંકટમોચન હનુમાન દાદા આખા ઉચ્ચરપી ગામ, આખું આજુબાજુનું પટાંગણ અને ગોળનું રક્ષણ હાલ કરી રહ્યા છે. ગમે તેટલી મહામારી આવી હોય
પણ ખરેખર આ દાદાના પ્રતાપે અત્યાર સુધી ગામની અંદર કે આજુબાજુના ગામની અંદર એમના પ્રતાપે ઘણા બધા ભક્તો આવતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલના બાળકો અને ગ્રામજનો હાલ પણ દર્શન કરવા આવેલા છે. અહીંયા સતત જે સેવાની વાત કરી રહ્યા હતા કુલદીપભાઈ, આ એમના પરમ મિત્ર, એ પણ હાલ જ મારી નજરની સામે બંને જણા તમે જોઈ શકો છો સરસ મજાનું જે પણ લાઇટ ફિટિંગ હોય, ચકલીનું કામકાજ હોય કે શેડનું કામકાજ હોય, સતત એમના ધ્યાને આવે અને તરત વિચાર કરે તો કરતા હોય છે. અહીંયા સરસ મજાનું શિવજીનું મંદિર આપ જોઈ શકો છો. અને શિવજીની તો વાત આપણે શું કરીએ, કારણ કે એ તો સર્વોપરી. અને આ બંને બાજુમાં જે આવેલ મૂર્તિ એ ગણપતિ દાદાની છે અને બીજી બાજુ તમે જોશો તો હનુમાન દાદાની મૂર્તિ છે. કાલ ભૈરવ, કુલદીપભાઈ કહી રહ્યા છે કે કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે. તો એમના પણ આપણને દર્શન સરસ મજાના થઈ ગયા. અને એમની એક્ઝેક્ટ પાછળ તમે જોશો તો શીતળા માતાનું મંદિર આવેલું છે. કેટલું આટલું જો મંદિરની તમારું વિશેષતા છે. આ મંદિરની અંદર પણ કંઈક વિશેષતા છે. મંદિર જો આપણે અંદર તમને બતાવવાની કોશિશ કરું તો જો શીતળા માતાનું મંદિર, એ પણ કંઈક વિશેષતા છે. તો આ છે આવેલું મંદિર શીતળા માતાનું, ગણપતિ દાદાની મૂર્તિ, ભૈરવ દાદાની, અને સૌથી મહાન એટલે હનુમાન દાદા. તો આ છે હવનકુંડી. દાદાના સાનિધ્યમાં જ્યારે જ્યારે ભક્તો આવે અને હવન કરવાનું થાય, દાદાના એક્ઝેક્ટ નજર સમક્ષ હવનકુંડી આવેલી છે. અહીંયા તમે જોશો તો અહીં એક સરસ મજાનું બોર્ડ છે જે હરરોજ કંઈક નવું, સારા વિચારો અને સારી ભાવના સાથે કંઈક નવું રોજ કરવાની, વિદ્યાર્થી મિત્રોને કંઈક અનુલક્ષીને, સમાજને કંઈક અનુલક્ષીને અને સારા સારા વિચારો અહીં રોજબરોજ નવા મૂકવામાં આવતા હોય છે. અહીંયા બાજુમાં જોશો તો સરસ મજાનું હનુમાન દાદાની આપણે બોલતા જોઈએ હનુમાન ચાલીસા છે. અને અહીંયા પૂજારી બાપુનો જે તે સમયથી ધૂણો, અને અહીંયા ભગવાન શ્રી રામની પ્રતિમા, રામ દરબાર. તો મિત્રો, આ વિડીયોને તમને ગમ્યો હોય તો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ નવી જગ્યાએ, નવા દિવસે અને નવા વાર. જય શ્રી રામ. મંદિરનો મહિમા ખૂબ સારો હતો, કારણ કે મંદિર બહુ વર્ષો જૂનું છે અને ગ્રામ લોકો અને જેટલા બી ભક્તો મંદિર વિશે જેટલું બી કહે એટલું ઓછું પડે એવું છે. કારણ કે અલગ અલગ અને ઘણું બધું જાણવા મળ્યું છે. ઘણા બધા એવા ચમત્કાર થયેલા છે આ મંદિરમાં જે આપણને સરસ મજાના જોવા મળ્યા. તમે જોઈ શકો મારી પાછળ જે ચબૂતરો છે એના માટે ખાલી મનમાં વિચાર લાવ્યા તો પણ સરસ મજાનો દાન અને એવું માથ પર દાન પણ મળી ગયું. તો આ એ જ હનુમાન દાદા છે જે સંકટમોચન હનુમાન દાદા કહેવાય છે. અને ખૂબ સારો એવો દાદાનો પ્રતાપ છે કે ગામને પણ અત્યાર સુધી કંઈ પણ નુકસાન થયું નથી. અને જે પણ મનમાં વિચાર આવે ભક્તોને એ સંપૂર્ણ સરસ મજાના પૂર્ણ થઈ જતા હોય છે. અને આ સાઈડ તમે જોશો તો ઉચ્ચરપીનું બોર્ડ છે, બાજુમાં ઉચ્ચરપી ગામ છે. અહીંયા એક્ઝેક્ટ પાછળ તમે જોશો તો સરસ મજાનો ચબૂતરો છે. અને અહીંયા જે શિક્ષક હતા એ પહેલાં પૂજારી તરીકે હતા અને ખૂબ સારી એવી સેવા એમની કરતા. અને જ્યારે એમને પણ દાદાને મનોમનથી માનતા રાખી તો એમને પણ મનોકામના પૂર્ણ થઈ. એટલે દાદાનો જેટલો પણ મહિમા આપણે કહીએ એટલો ઓછો છે. તો સરસ મજાનું મંદિર હતું અને મંદિરમાં દર્શન કર્યા, બહુ બધી મજા આવી. તો મળીએ ફરીવાર આપણે 100% તમને મંદિરની અંદર સરસ મજાનું જે શિવલિંગ છે શિવ શંભુ ભોળાનાથ મહાદેવનું, એમના વિશે સંપૂર્ણ માહિતી આપી. તો મારી સારી પાછળ તમે જોઈ શકો છો બહુ બધું ભીડ છે. અને મહેસાણાની અંદર પહેલી વાર મહાનગરપાલિકા મંજૂર થઈ હોય અને સરસ મજાનું એના નિયમનું પાલન થતું હોય તો આ સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું ટ્રાફિક જામ થઈ ચૂક્યું છે. અને પાછળ પણ તમે જોશો તો પાછળ પણ બહુ બધી લાઈન લાગી છે. તો અહીંયા તમે જ્યારે પણ આવો તો નિયમનું કમ્પ્લીટ ફોલો કરજો, નહીં તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની જે પાવતી આપવામાં આવે છે અને પાવતીના ભાગરૂપે તમને એનો દંડ આપવામાં આવશે. અને એ તમારા માટે બહુ નુકસાનકારક છે, કારણ કે બહુ બધી ભીડ છે. તમે જોઈ શકો છો
તો આ નિયમનું પાલન કરવું આપણા માટે જરૂરી છે, કારણ કે નિયમ વગર ચાલવું બહુ કહેવાય ને કે બહુ અઘરું કામકાજ છે, પણ નિયમનું ફોલો તો કરવો જ પડે. સરસ મજાનો નજારો એટલે કુદરતના સાનિધ્યમાં આપ નિહાળી રહ્યા છો. સૂરજને ઢળતો એટલે સૂર્યાસ્ત અસ્ત થવાનો આરાયો છે ને આપણે અહીંથી હવે ઘરે જઈશું. મિત્રો, તો આપણે દાદાના દર્શન કરી અને ઘરે આવી ચૂક્યા છીએ. આજનો સરસ મજાનો જે કાર્યક્રમ હતો સંપૂર્ણ પૂર્ણ થયો અને જે સંકટમોચન હનુમાન દાદા હતા ત્યાં જ્યાં અને એનો મહિમા અપરંપાર છે. દાદાને વર્ષની અંદર એકવાર સરસ મજાના ઘી, ગોળ અને લોટનો થાળ બનાવી અને આખું ગામ સમસ્ત ધરાવવામાં આવે છે. દાદાના મંદિરે જઈ અને સરસ મજાનું આખું ગામ સાથ સહકાર સાથે સંપૂર્ણ આખો કાર્યક્રમ કરે છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં જો તમે નવા હોય તો બને એટલો વિડીયો શેર કરજો. મળીએ છીએ કાલે નવી જગ્યાએ નવા બ્લોગમાં. તો જય સિયારામ, હર હર મહાદેવ. બધા મિત્રોને શુભ રાત્રિ.